અને જે પ્રોફિટ માર્જિન છે એ એડ કરીને તમે વેચી શકો છો. તો તમારા કસ્ટમર તો તમારા પાસે જ આવવાના છે, કસ્ટમર મેન્યુફેક્ચરર પાસે નહીં આવે. કેમ કે મેન્યુફેક્ચરર્સ પાસે આવવા માટે નવેમ્બરથી માંડીને તમે માર્ચ એપ્રિલ સુધી લગ્ન પ્રસંગનો માહોલ ચાલવાનો છે. તો દુકાનદારો પોતાની સીટ એકદમ કસી લો અને આ જે કલેક્શન હું તમને બતાવું છું, આંખ બંધ કરીને બેઝિઝક થઈને મંગાવી લો. કેમ કે બધા જ સોર્ટેડ કલેક્શન છે એ બધા મેન્યુફેક્ચરર્સ પાસેથી જાય છે. કેમ કે કોઈના પાસે પણ પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી, બધી મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી જ જાય છે. તો તમે બીજા કોઈથી કેમ લેવા જશો? તમારા પાસે જો આ વિડીયો આવતું હોય અને જો ધારો કે તમે કપડાનો વેપાર કરતા હોય તો કેસરા ટેક્સટાઇલ કંપની કરતાં સારી મેન્યુફેક્ચરિંગ કંપની તમને ક્યાંય પણ નહીં મળશે. હવે આ સાડીમાં બંને સાઈડ સેમ બોર્ડર છે. જય માં દુર્ગા, જય માં કાલી. કેમ છો બધા? આઈ હોપ મજામાં છો. તો કેવી જાય છે તમારા ફેસ્ટિવલનો આ માહોલ? આ નવરાત્રી, આ દિવાળી, લગ્ન પ્રસંગ બધામાં જમજમાટ, બધા સાડીઓ પહેરવાના છે. એટલે હું મમિતા શાહ તમારા બધા માટે લગ્ન પ્રસંગના હિસાબથી બહુ સરસ મજાની સિલ્કની સાડી લઈને આવી ગઈ છું આજના વિડીયોમાં. વિડીયો જરાક પણ સ્કીપ નહીં કરતા, કારણ કે એન્ડ સુધી જોજો. બહુ જ સરસ અમેઝિંગ કલેક્શન, એ પણ સિલ્કમાં તમે આજના વિડીયોમાં જોવાનો છો. અને વિડીયો ગમે તો ડેફિનેટલી લાઈક કરજો, કમેન્ટ સેક્શનમાં પોતાનું નામ ને સિટી લખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. કેમ કે તમને નહીં ખબર, તમારા એક શેરથી કોઈને પણ બિઝનેસનો આઈડિયો મળી જાય તો શું વાત છે. આપણે કોઈ પણ દિવસ કોઈ પણ વસ્તુ શેર કરવામાં ચૂકવાના નહીં, સ્પેશિયલી બિઝનેસની વસ્તુની વાત કરીએ તો. કેમ કે યુ નેવર નો, કોઈ એવો માણસ હોય જે એક પ્રોપર મેન્યુફેક્ચરર શોધતો હોય અને એને ખબર જ નથી કે સુરતમાં આટલા સારા એક મેન્યુફેક્ચરર છે જે તમને બધાને સસ્તાથી સસ્તા દામમાં ફેક્ટરી રેટમાં આટલી બ્યુટીફુલ અમેઝિંગ બુટીક એન્ડ એક્સક્લુઝિવ કલેક્શન પ્રોવાઈડ કરે છે. આ બધા કલેક્શન તમને ફેક્ટરી રેટમાં જ મળવાના છે. આની જ વાત નથી કરતી, અમારા કેસરા ટેક્સટાઇલ કંપનીમાં A to Z કલેક્શન એટલે કે સાડીઝ, ડ્રેસ મટીરિયલ, વેસ્ટર્ન વેર, મેન્સ વેર, કિડ્સ વેર, બધી જ વસ્તુ મળી જવાની છે. મોર દેન 25 કાઉન્ટર્સ અમારા કેટીસીમાં છે. તો એટલા માટે જ્યારે પણ તમને વેપાર કરવું હોય અને બિઝનેસ કરવાનું વિચારો છો, એ પણ કપડાના રિલેટેડ, તો એક વાત કહીશું કે પહેલા કેસરા ટેક્સટાઇલ કંપની આવો તો તમને ખબર પડશે કે અહીંયા કયો નવો કલેક્શન માર્કેટમાં આવ્યું છે. તો જ તમને ખબર પડશે કે હવે કયા જાતના ટાઈપના નવા કલેક્શન્સ માર્કેટમાં આવ્યું છે. હવે આ સાડી તમે જોઈ લો, કેટલો બ્યુટીફુલ આવી રીતે આખી ડિઝાઇન કરેલી છે. એક સાઈડ તમને નાની પતલી બોર્ડરનો પલ્લુ મળશે અને બીજી સાઈડ આવી રીતે લોઅર સાઈડ પર તમે જોશો બ્રોડ બોર્ડર, આ જો જાડી બોર્ડરનો આખો ડિઝાઇન મળશે. બહુ જ બ્યુટીફુલ એસ્થેટિક કલેક્શન છે. બધા જ કલેક્શન આજના વિડીયોમાં તમને બતાવું છું, જે બધા જ પ્રસંગોમાં ચાલવાના છે. સ્પેશિયલી લગ્ન પ્રસંગની વાત કરું એમાં ચાલવાના જ છે. કેમ કે હવે તમને ખબર છે, નવેમ્બરના મહિનાથી સ્પેશિયલી મેરેજ સિઝન સ્ટાર્ટ થઈ જવાના છે. તો એની તૈયારી તમે નવેમ્બરમાં તો નહીં જ કરશો ને, ડેફિનેટલી એના પહેલા જ કરવાનું ચાલુ કરી દેશો. અને નવેમ્બરથી માંડીને તમે માર્ચ એપ્રિલ સુધી લગ્ન પ્રસંગનો માહોલ ચાલવાનો છે. તો દુકાનદારો પોતાની સીટ એકદમ કસી લો અને આ જે કલેક્શન હું તમને બતાવું છું, આંખ બંધ કરીને બેઝિઝક થઈને મંગાવી લો. કેમ કે બધા જ સોર્ટેડ કલેક્શન છે, બહુ જ બ્યુટીફુલ છે. હવે તમારાથી સાઉથના આવે કે મહારાષ્ટ્રના આવે, ગુજરાતના આવે કે બેંગોલના આવે, બધાને જ આ કલેક્શન બહુ જ ગમવાનું છે. કેમ કે આ જે કલેક્શન છે ને, આ પર્ટિક્યુલર ઓલરાઉન્ડર કલેક્શન છે. સિલ્કની સાડી એક એવા કલેક્શન છે, સિલ્કની સાડી બધાને જ બહુ ગમે છે. બટ એમાં કોઈ ફેન્સી પહેરે છે, કોઈને સિમ્પલ ગમે છે, કોઈને બનારસી ગમે છે, કોઈને જકાટ સિલ્ક, કોઈને ડોલા સિલ્ક, બધા ટાઈપની ડિફરન્ટ સિલ્ક હોય. તો આજના કલેક્શનમાં બધા ટાઈપની સિલ્ક હું તમને બતાવું છું. તો તમને જે પણ ગમતું હોય, તમને ખબર છે કે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. સ્ક્રીનશોટ લઈને તમને જે સ્ક્રીન પર નંબર દેખાય છે એમાં તમે કોલ કરી શકો. ત્યાર પછી એ નંબરને કેસરિયા ટેક્સટાઇલ કંપનીના નામથી સેવ કરી લો. સેવ કરવા પછી એમાં આ જેટલી જે તમને ગમે છે ને એની ફોટો મોકલી દો. ફોટો મોકલવા પછી અમે તમને એની પ્રાઇસ બતાવશું, એની બધી રેટ્સ ને એનામાં શું કલર્સ અવેલેબલ છે એ બતાવવાનું છે. હવે કલર્સ અવેલેબિલિટીનો મતલબ એ થાય છે કે જેટલી સાડી તમે અમારા પાસે જોજો, બધા તમને સેટ વાઇઝ જ મળશે. સિંગલ પીસમાં કંઈ પણ અવેલેબલ નહીં થશે. પર્ટિક્યુલર આ સાડીની વાત કરું તો એક સાઈડ પર પતલો બોર્ડર છે અને બીજી સાઈડ પર બ્રોડ બોર્ડર દેખાય છે. બંને સાઈડ પર ડિફરન્ટ બોર્ડર્સનો લુક આવે છે. અને પલ્લુ તો તમે જોઈ જ લીધું કે બહુ જ ફાઇન મજાની મસ્ત બ્યુટીફુલ પલ્લુ છે. હવે આગળ વધીએ
બીજી હજી એક સાડી આ મને બહુ જ ગમે છે. સાડી એટલું બ્યુટીફુલ લાગે છે ને. આ જેટલી સાડી હું તમને બતાવું છું 100% તમને કહું છું તમારા દુકાનથી વેચાઈ જ જવાના છે. કેમ કે હવે આ બધા લેટેસ્ટ ટ્રેન્ડિંગ કલેક્શન આવ્યા છે. બિંગ અ મેન્યુફેક્ચરર તમને ખબર છે કે દર ફેરે અમને નવું કલેક્શન એડ ઓન કરવું પડે. કેમ કે માર્કેટમાં હોલસેલર્સ પાસે, રિટેલર્સ પાસે, બુટીક હોય કે શોરૂમ હોય, જેના પાસે પણ જે પણ કલેક્શન જાય છે ને એ બધા મેન્યુફેક્ચરર્સ પાસેથી જાય છે. કેમ કે કોઈના પાસે પણ પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી. બધી મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી જ જાય છે. તો તમે બીજા કોઈથી કેમ લેવા જશો? તમારા પાસે જો આ વિડીયો આવતું હોય અને જો ધારો કે તમે કપડાનો વેપાર કરતા હોય તો કેસરા ટેક્સટાઇલ કંપની કરતા સારી મેન્યુફેક્ચરિંગ કંપની તમને ક્યાંય પણ નહીં મળશે. હવે આ સાડીમાં બંને સાઈડ સેમ બોર્ડર છે અને આ બોર્ડર તમે જો કેટલો મસ્ત બોર્ડર છે. એકદમ તમે ડિઝાઇન જોઈ શકો છો. આખી સાડી ભરચૂક છે, આખી સાડી ભરેલી છે, બટ સ્ટીલ બહુ બ્યુટીફુલ પ્રિટી લાગે છે. બહુ બધા લોકો હોય જે લોકોને ભરેલી બહુ સાડી ગમતી નથી. પલ્લુમાં ડિઝાઇન હોવી જોઈએ પણ બોડી સિમ્પલ હોવી જોઈએ, બોર્ડર્સ ડિઝાઇન હોવી જોઈએ પણ બોડી સિમ્પલ હોવી જોઈએ, કાં પછી બોડીમાં ડિઝાઇન હોવું જોઈએ, એવી વેરાયટી ગમે. બટ આ જે પર્ટિક્યુલર સાડી છે ને, આખી જ સાડી હેવી લાગે છે, એકદમ મસ્ત લાગે છે. એટલે તમારા મેરેજ માટે બહુ જ સારી છે. તો મેરેજમાં બધાનો ડિફરન્ટ કલેક્શન હોય, બધાની ડિફરન્ટ ચોઇસ હોય. કોઈને ડાયમંડ વાળી ગમે, કોઈને સરોસ્કી ડાયમંડ ગમે, કોઈને પ્લેન ગમે. તો જો ભાઈ બિંગ મેન્યુફેક્ચર તમને કીધું કે અમારા પાસે બધું જ કલેક્શન મળી જશે. એ પણ તમને મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં એટલે કે ફેક્ટરી રેટમાં જ મળવાનું છે. તો માર્કેટમાં જો તમે આ વસ્તુ જોતા હોય તો તમે વિચારી લેજો કે બધા અમારા પાસેથી જ લઈને જાય છે. કેમ કે કોઈના પાસે પણ પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી. તો એના કરતાં એમના પાસેથી લેવાથી બહેતર છે કે અમારા પાસેથી ડાયરેક્ટ લઈ લો અને જે પ્રોફિટ માર્જિન છે એ એડ કરીને તમે વેચી શકો છો. તો તમારા કસ્ટમર તો તમારા પાસે જ આવવાના છે. કસ્ટમર મેન્યુફેક્ચરર પાસે નહીં આવે. કેમ કે મેન્યુફેક્ચરર્સ પાસે આવવા માટે તમને મિનિમમ 25,000ની ખરીદી કરવી પડશે. અમે કોઈને પણ સિંગલ પીસમાં નથી આપતા. એટલે અમારા પાસે કોઈ પણ ડાયરેક્ટ એન્ડ યુઝર્સ નહીં આવશે. અમારા પાસે બધા મેન્યુફેક્ચરર્સ, એવા પાસે બધા હોલસેલર્સ આવે, રિટેલર્સ આવે. કેમ કે મિનિમમ 25,000ની ખરીદી એ લોકો જ કરી શકે. કોઈ પણ ડાયરેક્ટ કસ્ટમર ન ખરીદે. એટલા માટે તો અમને આ રૂલ બાંધીને ચાલવું પડે છે. કાલે જઈને અમે એક પીસ વેચવાનું શરૂ કરી દઈએ તો પછી બધા મેન્યુફેક્ચરર પાસે જ આવશે એક પીસ લેવા માટે. અમને બહુ બધી ભીડ નથી જોઈતી. અમને કસ્ટમર્સની ભીડ જોઈએ પણ અમને રિટેલર્સની ભીડ જોઈએ, અમને હોલસેલર્સ જોઈએ, અમને એન્ડ યુઝર્સ નથી જોઈતા. કેમ કે અમારો જે બિઝનેસનો ટાર્ગેટ છે એ બિઝનેસ ટુ બિઝનેસ છે. હવે લાસ્ટ સાડીનો હું તમને અહીંયા બોર્ડર બતાવી દઉં છું. આ બોર્ડર જોઈ લો. વિડીયોગ્રાફરને કહીશ કે બોર્ડરમાં ફોકસ કરે ખાસ કરીને, કેમ કે આ બોર્ડર બહુ જ બ્યુટીફુલ છે. હવે તમને જોઈને એમ લાગતું હશે કે ભાઈ આ તો નવરાત્રીમાં ચાલે એવો બોર્ડર છે. ના ભાઈ ના, આ શ્રીનાથજી જેવો ડિઝાઇન છે, ડાન્સ કરે છે એવું કંઈ નથી. હવે લગ્ન પ્રસંગમાં પણ ગરબા પ્રસંગ થાય છે, ત્યાં પણ દાંડિયા રમે છે. તો ત્યારે પણ તમે આ સાડી આરામથી લઈ શકો છો અને પોતાના કસ્ટમર્સને વેચી શકો છો. તો અહીંયા હું આજનો વિડીયો પતાવું છું. બીજું કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં ડેફિનેટલી કમેન્ટ કરજો. મારા વિડીયોઝને બહુ સારું લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતા દી. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम के